નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના વીજળી ગામે મકાનના છાપરા ઉડી ગયા। મકાન માલિકને ખૂબ નુકસાન થયું। રાત્રિના ભીષણ વાવાઝોડું આવ્યું અને જેણે નુકસાન પહોંચાડ્યું છે। કવાંટ તાલુકાના વીજળી ગામે મકાનના છાપરા ઉડી જતા મકાન માલિકને નુકસાન થયું, જેની વળતર ચૂકવવા માંગ થઈ રહી છે। રાત્રિના આવેલું ભીષણ વાવાઝોડું જેણે ઘણી જગ્યાએ વૃક્ષો પાડી દીધા અને ઘણી જગ્યાએ મકાનોના છાપરા ઉડાડી દીધા। ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારોના ઘર વેરવિખેર થઈ ગયા। નુકસાન કેટલું થયું તેનો હજુ સર્વે ચાલી રહ્યો હોય। ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થયું હોવાનો મોટો અંદાજ માનવામાં આવી રહ્યો છે। કવાંટ તાલુકાના વીજળી ગામે પણ પ્રકાશ રાઠવાના મકાનના છાપરા ઉડી જતા ભારે નુકસાન ગયું, જેનું વળતર ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। રાત્રે ભારે પવન આવવાથી અમારા ઘરના પતરા ઉડી ગયા છે અને ભારે નુકસાન થયું છે। તો અમારી સરકારશ્રીને એટલી માંગ છે કે યોગ્ય વળતર અમીને આપે એવી અમારી માંગ છે। મારું નામ રાઠવા પ્રકાશભાઈ લાલસિંહભાઈ, ગામ વીજળી, તાકવાંટ, જિલ્લો છોટાઉદેપુર।